બોલો બોલો કાકા, કોણ બોલાયો મને? બેટા હા કાકા, તું ક્યાં હતો બેટા? હું હતો કુંડિયા આગળ હતો. ના કુંડિયા આગળ શું કરતો હતો બેટા? હાંડિયા બનાવતો. લા બેટા હાંડિયા નથી બનાવવા, તો આપણે આ ગાયું ભૂખી બાંધી બેટા. સારો ન જવાનું? સારવા હું નહીં જાઉં. કેમ નહીં જા? પણ મેં ગાયું ભૂખી મેરી મેં પૂછડે પોળો ડોકે ગોલ તો બાંધી દીધું. એવું બાંધી દીધું? તો તારે વાંધો હું છે ઈ કે હવે? મને વાંધો છે, હું વાંધો નહીં. એ ગાયું સારવા જાને રે ગડા ભટા. મારા બાપાને બોલાવો પેલા. એને બોલાવો પડશે. કોકજોલા માની જા. હું નહીં માનું, તમે મારા બાપાને બોલાવો. બોલાવો પડશે. બોલાઈ જો. હલો આશીર્વાદ. છોકરો માનતો નથી. કેમ ભાઈ? એક હટ લીધી રે તારે રે એટલે તું બગાડે જ ને ભાઈ. આપણે કયું ધરવા નથી જાતો. એ બેટા અહીંયા તો બેટા આ હું કાકા તારી ફરિયાદ કરે એ તો બોલ્યા કરે. કેમ? હું કીધું તમને? એ કે દાવું ના છોડતો. હું નહીં છોડું. કેમ? મને વાંધો છે. શું વાંધો છે? બાપા કુંડી આગળ જઈને જીટિયા ભરે. હે ભાઈ? એલા એ ભાઈ. હા ભાઈ. એલા ખોટું બને. હે બગે આપણ તો ખરો. મને જીટિયા ભરવું. કોમળ માખણ એકનો એક છોકરો. આ લાઈટ કો આપડા ભાભી જૂનાગઢના બગીચે દીવા કરેલો. હા ભાઈ. એને થોડો મારે ભાઈ છોટિયા ભરાય. હે કાકા ખોટું બોલવામાં. અને હું આવતો મારી છોટી કાકીને હામ. ઓય એના આવા દે ભાઈ. એના હામ નો બાપા આવી જા ને છોટિયા ન ભરે. તો ભાઈ આવું તો રોજ બેટા મારે બોલવા મૂકે બેઠી જાય. આપા હા ચપલા ના અપાવતા કાકા. હે ભાઈ એક જોડી તો અપાવી દે. કાલે કમાયા હતા. ખોટું બોલે આપા. કઈ દિવાળી અપાવ્યા એ કાઈ ને તને વાંધો આવ્યો ને ખબર ભાઈ. હા ભાઈ ચપલા અપાવ્યા ને બોલે ભાઈ ગાળો છો. તો બેટા બધી કાઢતો નતો. હા કાઢી નો ને ખાય સકલ ગારામતી. હે બેટા કેમ સપલા આતી દીનો કેને પૂછેથી કે બગડું બાપ એવો તો ક્યાં લાઈટ કો છો. હા લાઈટ કો કીધું તો ખરો જૂનાગઢના બગીચા દીવા કરીને પડતા. કાલ હવે જે રૂપિયો આવ્યો હતો. હા તોય ન જતો. તો બધા રૂપિયા આપા રૂપિયાનું હું આવે 15 રૂપિયાનો માવો થઈ ગયો. એ તો મને ખબર છે. કાકો દીકરો બે હતે જે ખાઈને આવ્યા કટે દીકરો વે
મામા ખાઈ છે મને વાંધો નથી એમને હા હું કહી દઉં તો તમે એ કરજો ને હા સાચું ને હા મેં ઓ નાનો દે દે શું કરવું ભાઈ મોળું તો મોળું વરે છે બેટા મોળા વરતા જે હક રાખ નથી તો હા મેં આંગળો આવેલા 10-12 વર્ષ મોળાઈ ગયા મારા લગનની વાત આવે છે તમારા મોળા વયા જાય હા બેટા માંડી કરી ને બેટા અહીંયા સિંગ થઈ રહ્યા પાત્રા બેડા બેટા તા વરસાદ આવ્યો સિંગમાં તો કઈ હતું નહીં એટલે સારું નહીં કર્યું બેટા મોળું કોરે ખમી જા ખમા ને કાકા મેં બહુ નાના દે જાઉં તો હા ખીર આવે ને ખીરમાં ગુજી દઉં ખીરમાં ના જાઉં તો આપણે અત્યારે તાત્કાલિકમાં આના તો દિવાળી હોય દિવાળી આ દિવાળી ગઈ આ દેવ દિવાળી આવે તમને ઈ હાલે શું કરવું ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ તમે મારું એટલું બધું ઓલો કરો મારા કાકો હાથ વાર પડ્યો હાથ વાર ગીરકો એટલે શું બેટા કાંઈ હું મેં જોયું અત્યારે ઈ જોયું મારે કાંઈ ના સાંભળવું હું બધા હાથ ના છોકરો છે અને તો તમે જાઓ કે હા તું જા ધીરે અત્યારે તો હા પાકું જા પાકું હા હા પાકું ના નહીં હું આમ કુંડી આગળ જઈને માટે વધારે હું કરે એ ઉકડે દઈ દે હા ઉકડે ધીરે ધીરે દે ના હું જોઈ તમે જાઓ કે નહીં જઈ કે નહીં ઉકડે માથે ચડી હા જા જો દે તો જાય અરે ગાઈ સી અગો મોટા ભાઈ હા ભાઈ તમે ગગનના પૂર્ણ કરવા લાવું હે ભાઈ હા ભાઈ પણ આપડા જે રાજા છે ને ભાઈ હા ભાઈ એ ભાઈ તો પાપી બેટે વાંગ્યા છે હા ભાઈ આ રસ્તેથી નથી જવું એ ભોસના માર્ગેથી વી જવું મારે એટલે હમારો મળે ભાઈ ભાઈ મોટું આ આના તેડવા દે યાર ભાઈ અરે હા પ્રધાનજી આજા રબારી ભાઈઓ કોઈ સારા કામે જાતા હોય છે એવું લાગે હો આજે આપણને જોઈને અવળું ભરીને ઉભા છે માટે જાઓ જઈને ખાતરી કરો કે શું વાત છે હા પ્રધાનજી અરે હા રબારી હા પ્રધાનજી આજ તમે અમને ને અમારા મહારાજાને અવળું કરીને શા માટે અમે તમને અને તમારા મહારાજાને જોઈને અવળું કરીને નથી ઉભા ભાઈ અમે તો બંને ભાઈઓ અમારા ગદાના ઓના આના નાના એટલે કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા એ વિચારતા હતા ભાઈ અરે હા રબારી ભાઈ સર્વે વસ્તુઓ તમારી સાથે છે તમે જૂઠું શા માટે બોલો જો સર્વે વસ્તુ સાચી કહીએ તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને જઈને પૂછતા હો બહુ સારું અરે હા મહારાજ હા પ્રધાનજી રબારી ભાઈઓ જણાવે જો સત્યને સાચું કહીએ તો આપના મહારાજાને ખોટું તો નહીં લાગે ને હા પ્રધાનજી રબારી ભાઈઓને આજે જો આપણને સાચી અને સત્ય વાત ન કરાવે તો એમને કાળિયા ઠાકરના સોગંદ આપો જે કાંઈ પણ વાત હોય ને સત્ય મનાવો પ્રધાનજી અરે હા રબારી ભાઈ હા પ્રધાનજી જો તમે આ સત્યને સાચું ન બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે મોટા ભાઈ હા ભાઈ અરે બરોબર ભેળો નથી ઠાકરના નામ દીધા હે ભાઈ આજે થાવું એ સાહેબે કહી દીધી લઈ લે ભાઈ કોકણગઢ રાજા અજમલે એના તો ભાઈઓના પ્રણામ છે હા મારી ભાઈ જો નાના મોઢે જો
ખોટી વાતો થઈ જાય ને તો તમારા સોરુડા જાણી અને અમને માફ કરજો બાપુ. હાર ભાઈ અમે બંને ભાઈઓ તમારા સગાના હોમના આના તેડવા જતા હતા. અને બાપુ તમે અમને સામા મળ્યા. હે તમારી ભાઈ હું તમને હામો મળ્યો. હા મહારાજા, તમે અમને સામા મળ્યા એટલે અમારા સુકન હારા નો જા એટલા માટે ઓળું કરીને ઉભા રહ્યા મહારાજા. શું તમને મારાથી અપશુકન થાય છે? હા મહારાજા. હે મારી ભાઈ આમાં તમારી કાંઈક ભૂલ છે હો ભાઈ. મહારાજા હાર મારી ભાઈ અમારી કોઈ ભૂલ નથી હો મહારાજા. તમે તો રહ્યા પાપી પેટે વાંધ્યા હે મહારાજા. હે મારી ભાઈ મારે લાશા લક્ષ્મી અને સગુણા મારે 3 દીકરી છે. હું કેવી રીતે વાંધ્યો કેવો મારી ભાઈ? મહારાજા હાર મારી ભાઈ તમારે લાશા લક્ષ્મી સગુણા નામની 3 દીકરી છે હે મહારાજા. મહારાજા કાલ સવારે ઉમરણ આવી થાય ને મહારાજા ત્યારે પોતાના સાસરે બનાવવી પડે હે મહારાજા. મહારાજા જો પાછળથી તમારે પાટો બવડો લૂલો લંગડો જો એકાદ પુત્ર હોય ને મહારાજા તો તમારા કયા પછી તમારા રાજનો કારોબાર સંભાળે મહારાજા. નહીંતર પછી તમે જ કહો તમારા કયા પછી આ કારોબારનો વારસદાર કોણ હે મહારાજા. એક દિના સમયે મહારાજા આ રાજ દરબારને મણમણના તાળા લાગે હો બાપુ. અરે હાર મારી ભાઈ હા મહારાજા. તમારી વાત કેવી પણ સત્ય છે હો. દીકરીએ રાજ રજવાડા થોડી હાલે હે. આજે જો તમને માઠા શુકન ત્યાં હોય છે કાલે સવારનો સૂરજ નારાયણ ઉગે સવડા શુકન લઈ તમારા દીકરા ગગાની હોવના તમે આણા તેડવા જાજો ભાઈ. આજ તે મને સત્ય વાત કરી છે. મારી આંખના પડદા આજ તે ખોલ્યા. રાજમાં આવી તું ઇનામ લઈ જાજે. મહારાજા તમે ઇનામની વાત કરો છો હે મહારાજા. તમારા આંગણે કોઈ ભિક્ષુક આવે ને ખબર પડે કે આ વાંઢિયાનું ઘર છે હે મહારાજા. ભિક્ષુક કદી ભીખ ન માંગે હો મહારાજા. મહારાજા તકલીફ પહોંચ્યો છે વાંઢિયાના ઘરે મારા પણ ન બાંધે હે મહારાજા. અને મહારાજા તમે કહો છો ઇનામ હે મહારાજા. આ રબારી ભાઈને ઇનામ તમારા હવે ન ખપે હો મહારાજા. મહારાજા તમે અમને સામા મળ્યા ને મહારાજા તમારો એક આખો દાડો બગાડ્યો હો મહારાજા. હે તમારી ભાઈ તારો તો એક દી બગડ્યો છે ને. આ રાજા અજમલનો તો આખો બહુ બગડ્યો ને એમ લાગે હો ભાઈ. માટે મેળું કદી ના મારીએ. મેળું માથાનું ઘા કોણું કેતા કાળજે વાગ્યો. આજ તે મને એવું મેળું માર્યું છે રબારી ભાઈ. હલો તને કાલનો સૂરજ નારાયણ ઉગે છે તારા શુકન લઈ તારા દીકરાની વહુના આણા તેડવા જાજે ભાઈ. મહારાજાને જે કહેવાનું હતું ને ભાઈ એ કહી દીધું ભાઈ. કાલ આપણા નેહાડામાં કેવો સુર ઉગ્યો હે બા.